હાથના ઈશારે કીધું કે આખો લાડુ, એટલે ઈશ્વરચરણ સ્વામી સમજી ગયા અને પછી આખો લાડુ એ સ્વામી બાપાના મુખમાં એ ઈશ્વરચરણ સ્વામીએ મૂક્યો અને સ્વામી બાપાએ આ રીતે અંગીકાર કર્યો. અને પછી સ્વામી બાપાએ ઈશ્વરચરણ સ્વામીને, પછી BX સાગર સ્વામીને, આનંદ સ્વરૂપ સ્વામી અને યજ્ઞપ્રિય સ્વામીને, ચારે સંતોને મુખમાં એ લાડુ જમાડ્યા. પછી તો સ્વામી બાપા ઉતારે આવ્યા, નાસ્તો કર્યો. અને નાસ્તા પછી મેં સ્વામીને પૂછ્યું કે સ્વામી, આપ આખું લાડુ તો કોઈ દિવસ ન જમો, આપ આખું લાડુ ક્યારે જમો નહીં, પણ આ જે જમ્યા તેનું કારણ શું બાપા? બસ આ લોકોનો ભોગ, એટલે કાર્યકરોનો ભોગ, એને લઈને આપ આખો જમ્યા. શું કહો છો? આટલું જ જમવું. થોડોક જ આટલો મેં આ